નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે વિની. સુરતથી સમાચાર. સુરતના સૈયદપુરામાં શ્વાનના હુમલામાં પેરેલાઇઝડ થયેલા યુવકનું મોત થયું છે. 38 વર્ષીય ઇબ્રાહિમ ઉર્ફે એઝાઝ નામના યુવકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. નમાઝ પઢીને આવતા સમયે શ્વાનના ટોળાએ યુવક પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ શ્વાનના હુમલા સમયે ભાગવા જતા મૃતક પેરેલાઇઝ થયો હતો અને 10 દિવસની સારવાર પછી ઇબ્રાહિમનું મોત થતા પરિવારમાં શોક જોવા મળી રહ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, આખરે સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું છે, શું વધુ અપડેટ્સ? જી બિલકુલ. સુરતના સૈયદપુરા હોળી બંગલા વિસ્તારની આ ઘટના છે, જ્યાં 4 થી 5 જેટલા શ્વાનના જે ઝુંડ હતું તેને એક 38 વર્ષીય યુવક પર હુમલો કર્યો છે. નમાઝ પઢીને ગત મોડી 10 દિવસ પહેલા જયારે આ ઘટના છે અને જેમાં નમાઝ પઢીને વહેલી સવારે જે 38 વર્ષીય યુવક જે છે તે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો અને આ સમય દરમિયાન 4 થી 5 જેટલા કૂતરાઓ જે છે, શ્વાન જે છે તેમના ઝુંડે જે આ યુવક પર જે છે તે હુમલો કર્યો હતો અને શ્વાનના હુમલાથી બચવા માટે આ યુવક જે છે તે નાસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આ દરમિયાન યુવક જે છે તે અચાનક પટકાઈ ગયો હતો અને જેને લઈને તેને પેરેલાઇઝ થઈ ગયો હતો. 10 દિવસ સુધી તે ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને જીવન અને મોતની વચ્ચે તે ઝોલા ખાઈ રહ્યો હતો, ઝઝુમી રહ્યો હતો. આખરે 10 દિવસ બાદ 38 વર્ષીય યુવક ઇબ્રાહિમ ઉર્ફે એઝાઝ જે નામનો યુવક છે તેને અંતિમ શ્વાસ લીધા છે, તેને દમ તોડ્યો છે અને આખરે આ શ્વાનના હુમલાના કારણે પટકાઈ જતા જે રીતે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. જી આભાર સમગ્ર માહિતી બતાવ્યું. તો શ્વાનથી બચવા પેરેલાઇઝડ યુવકનું મોત થયું છે. 10 દિવસની સારવારમાં અંતિમ શ્વાસ લીધા છે અને સુરતથી આ સમાચાર. શ્વાનના ટોળાએ વ્યક્તિ પર હુમલો કર્યો હતો. 10 દિવસ પહેલા આ ઘટના ઘટી હતી, જેના સીસીટીવી આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શ્વાનના ટોળાએ યુવક પર હુમલો કર્યો અને પોતાના સ્વ બચાવમાં તે પેરેલાઇઝ થઈ ગયો હતો અને અચાનક તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ હોસ્પિટલમાં જ તેમને અંતિમ શ્વાસ લીધા છે. સુરતના સૈયદપુરાની આ ઘટના છે. શ્વાનના ટોળાએ વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને આજે પણ અમદાવાદમાં પણ એક ઘટના એવી સામે આવી છે. શ્વાનના હુમલામાં પેરેલાઇઝ વ્યક્તિનું મોત થયું. તો અમદાવાદમાં પણ પાલતુ શ્વાન કરડી જવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે. હિંસક શ્વાન જર્મન શેફર્ડના માલિક સંગીતા વણિયાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. પાલતુ શ્વાન કરડી જતા સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ પાલતુ શ્વાન સોસાયટીમાં ન રાખવાનો નિર્ણય કર્યો છે. રહીશોએ શ્વાનના મોઢા પર માસ્ક લગાવીને બહાર નીકળવા અંગે નિર્ણય પણ કર્યો. જોકે એએમસીએ જૂનમાં જ આ નિર્ણય લીધો હતો કે જો તમારે પાલતુ શ્વાન રાખવા હોય તો તમારે એના માટે તમારે રજીસ્ટ્રેશન પણ કરાવવું હશે અને 200 થી લઈને 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી વધારવામાં આવી હતી. અને ત્યારબાદ એ સવાલ થાય છે કે આ જે મહિલાએ શ્વાન રાખ્યો હતો તો શું એ શ્વાનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું કે નહીં? મનપાના અધિકારીઓને માત્ર ખિસ્સા ભરવામાં જ રહેશે? કેટલાક અહીંયા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. એએમસીની શ્વાન પોલિસી માત્ર અહીંયા કાગળ ઉપર જોવા મળી રહી છે અને આ હાઇબ્રિડ શ્વાનના આતંકથી સોસાયટીના રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે. શ્વાન સાથે દેખાતી મહિલા પર કાર્યવાહી ક્યારે થશે? રહીશો આ સવાલ પણ કરી રહ્યા છે. બાળક સાથે અનિચ્છનીય ઘટના બની હોત તો જવાબદાર કોણ? એ પણ અહીંયા સવાલ ઉભો થાય છે. અને એને રમતો હતો અને રમતા રમતા હું પડી ગયો હતો. મારું ધ્યાન હતું, કૂતરો મારી ઉપર આવી ગયો, હું જમીન ઉપર પડ્યો હતો. ત્યારે એને કરડી લીધું. પછી ઊભો થઈને ભાગ્યો. હું રહ્યો નતો, ખાલી પડ્યો હતો અને ભાગ્યો. પછી ત્યાંથી નીકળીને બધા આવ્યા, જોતા હતા અને હું બધા મને ઘરે લઈ ગયા અને આંટી આવ્યા હતા અને જોવા માટે ત્યાં ગયા. નિયમમાં એવું જ કહી શકીશ કે આ કૂતરા જો આ રીતે કરડી જતા હોય તો પછી આવા હિંસક કૂતરાઓને ફ્લેટમાં ના રખાય. આમાં કેવું છે કે કાલે જે આ વસ્તુ થઈ એના પછી સોસાયટીમાં કૂતરા અલાઉ જ ના કરવા જોઈએ, આવા એગ્રેસિવ
કારણ કે આ કૂતરા સોસાયટી માટે ફ્લેટ માટે આ છે જ નહીં, મોટા મોટા બંગલાઓને એના માટે છે આ કૂતરા કે તમને કૂતરા તમે ટેકલ કરી શકતા નથી નીચે આવ્યા પછી. આજે કાલે મારા છોકરાને થયું, કાલ કોઈક ત્રીજા છોકરાને આ વસ્તુ થશે તો એની જવાબદારી કોની? એ જવાબદારી લેવા બી નથી માંગતા. એક જ વસ્તુ કાયમ એ કહી દે છે કે હવે આ વસ્તુ નહીં થાય, સોરી શું? કાલ ઉઠીને આની પહેલા બી આવો ઇન્સિડન્ટ થઈ ગયો છે, ત્યારે બી એમને વોર્ન કર્યા હતા, ત્યારે બી એમણે એવું કીધું હતું કે અમે એના મોઢા ઉપર ફેસ માસ્ક લગાવીને એને નીકાળીશું, તો આવું એમણે કર્યું નહીં. એકાદ વાર લઈને નીકળ્યા પછી જેમ હતું એમ. 2 બાળકો ઉપર હુમલો કર્યો અને ત્યાર પછી અમને બી ડર લાગે છે. આજ મારે બી 3 બાબા છે, એટલે બહુ રાતના તો બધા શોખ થઈ ગયા છે કે હવે આ આપણા છોકરા ઉપર બી ક્યારે હુમલો કરે એનું કોઈ નક્કી નહીં. એટલે પહેલા તો કાયદો લાવવો જોઈએ કે સોસાયટીમાં કોઈના ઘેર ડોગ હોવું જોઈએ નહીં. છોકરાઓની સેફટી શું? તમારાથી સચવાતું ના હોય તો તમે લઈને કેમ બહાર નીકળો છો? 100 વાતની એક વાત, તમારાથી સચવાય જ નહીં તો તમે લઈને કેમ બહાર નીકળો છો? અમારી સેફટી શું? 7 થી 8 ડોગ છે, પણ એમાં પેલા બધા નાના પેટ્સ છે, એ કોઈને બહુ નુકસાન ન કરે, પણ આ આમનું છે ને એ બહુ નુકસાન કરે. એ જે બેન લઈને નીકળે છે ને એમનાથી જ કંટ્રોલ નથી થતું, એટલું બધું હેલ્ધી છે. એ કદાચ બચાવવા બી ગયા હોત ને પણ એ બચાવી ના શક્યા હોત. એટલે આ કૂતરું તો બહુ ડેન્જર છે, ના રહેવું જોઈએ. લીધો તમે સોસાયટીની મહિલા? અમારી બધી બહેનો અને બધા જ કમિટી મેમ્બર્સ બધાનો એક જ નિર્ણય છે કે એ કૂતરું અહીંયા ના જોઈએ. ગઈકાલે બપોરે 1 થી 1.5 ગાળામાં સરણમ એલિગન્સન ન્યૂ મણિનગર વિસ્તારમાં ત્યાં ફરિયાદી નિતેશભાઈ રમેશભાઈ ગુંદેલાએ ફરિયાદ હકીકત જાહેર કરેલી. આ કામે આરોપી છે સંગીતાબેન ઉર્ફે પાપાબેન વાઇફ ઓફ પનાલી સ્વામી વણિયાર, કે જેવું તેમનું પાલતુ ડોગ જે જર્મન શેફર્ડ છે એ લઈને ફેરવવા નીકળેલા. એ દરમિયાન આ કામે ફરિયાદીના સગીર દીકરાને તથા સાહેબ જે છે એમના ફરિયાદીના સગીર દીકરાને જમણા પગે સાથળના ભાગે તથા બીજા સાહેબ છે એમના દીકરાને હાથની આંગળી ઉપર બટકા ભરેલા. જે બંનેને ઈજા થતા બંનેને સારવાર લીધેલી, જે બાબતે અત્યારે રામોલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની સેક્શન 291 અને 125 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.